પ્રભુ યહોવા હાડકાને કહે છે કે જુઓ, તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. પ્રબોધ કરવાનું કે છે. શું પ્રબોધ કરવાનું કે છે? કે હો સૂકા હાડકા, પ્રભુ તમારામાં શ્વાસ મૂકશે, તમને જીવતા કરશે. પ્રબોધ કરવાનું કે છે, સુવાર્તા આપવાનું કે છે. અને એ જ સુવાર્તા આપવાનું સ્ત્રીઓને કહેવામાં આવ્યું. આજે મને તમને કહેવામાં આવે છે. આવો આજે આજના વચનો તરફ આપણે દ્રષ્ટિ કરીએ અને પ્રભુ ઈસ્ટરના દિવસે કે જ્યારે એ ખ્રિસ્ત ઉઠ્યો છે એ દિવસે આપણને શું કહેવા માંગે છે એમના વચનો તે આધારે જીવવાનો સમજવાનો પ્રયત્ન કરીએ. રવિવાર એ અઠવાડિયાનો પહેલો કે છેલ્લો દિવસ છે? પહેલો છે. અરે પણ આ જે દુનિયા છે ને, અને ખાસ કરીને કોમર્શિયલ દુનિયા અને ખાસ કરીને પશ્ચિમના એ લોકોએ આપણને સેટરડે સન્ડે છેલ્લું એમ કહી દીધું. કારણ કે એમ કે ભાઈ આ દિવસે મજા કરવાની, અને છેલ્લો એટલે મેં કેટલાક લોકો કે જે લોકો કેલેન્ડર બનાવે છે અને આપણા કેટલાક ખ્રિસ્તી મિત્રો જે કેલેન્ડર ડિઝાઇન કરે છે એમને બહુ સ્પષ્ટ કીધું કે પહેલો રાખવાનો. રવિવાર કેલેન્ડરમાં પહેલો આવવો જોઈએ, રાઈટ? છેલ્લો ના આવવો જોઈએ. એ છેલ્લો એ પશ્ચિમની અને કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ નો એ આઈડિયા છે કે જેમાં આનંદ કરો, રજા માણો અને ક્યાં ઘરે રહો અને પ્રભુ ઘરમાં જાઓ નહીં. પણ રવિવાર એ તો પ્રથમ દિવસ છે, અઠવાડિયાનો પ્રથમ દિવસ, અને આપણે એટલા માટે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવા માટે મળીએ છીએ કારણ કે મારો અને તમારો પ્રભુ અઠવાડિયાના પ્રથમ દિવસે ઉત્થાન પામ્યો હતો. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રભુ આભાર માનતા અને સ્તુતિ કરતા તમારી પાસે આવીએ છીએ. તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રથમ બોલનાર પાત્ર અને ત્યારબાદ દરેક સાંભળનાર પાત્રોની સાથે તાનના પ્રભુ કૃષ્ણમાં માગીએ છીએ. આમીન. આ દુનિયામાં બે વ્યક્તિ એવા થઈ ગયા કે જેમણે બહુ જબરજસ્ત પ્રભાવ દુનિયા પર પાડ્યો છે. બીજું વિશ્વયુદ્ધ થયું, આપણે બધા જાણીએ છીએ. કદાચ આપણામાંથી કોઈએ જોયું નહીં હોય પણ એની ભયાનકતા વિશે આપણે સાંભળ્યું હશે. એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપ મોટે ભાગે ખંડેર થઈ ગયું, બરબાદ થઈ ગયું, અને લોકોના મનમાં હવે થયું કે કોઈ આશા અમારા જીવનમાં રહી નથી. એ મકાનો ખંડેર થઈ ગયા છે, એ મોટા મોટા શહેરો ખંડેર થઈ ગયા છે, એ આર્થિક વ્યવસ્થા પડી ભાંગી છે. કોઈ પ્રકારનું ભવિષ્ય અમારા માટે નથી, અમારા બાળકોને માટે નથી, અમારા માટે નથી. ધેર ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વર્લ્ડ. અને આખી જે સમજણ અથવા આ આખી જે ફિલિંગ, લાગણી એ યુરોપના લોકો મધ્ય હતી. એ મધ્યે બે વ્યક્તિ આવ્યા. એક વ્યક્તિનું નામ છે વિક્ટર ફ્રેન્કલ. એ યહૂદી હતા અને એમને મનોવૈજ્ઞાનિક અને ન્યુરોસાયન્સના પિતા કહેવાય છે. પણ આ યહૂદી વ્યક્તિ હતા અને આપણે જાણીએ છીએ કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એ હિટલરે એ જર્મન સૈન્યના સહારાથી એ યહૂદી ઉપર કાળો કહેર વર્તાવ્યો અને એને 60 લાખ યહૂદી લોકોને મારી નાખ્યા. એ મોટા મોટા કેમ્પ ઉભા કરવામાં આવ્યા અને ત્યાં આગળ ગેસ ચેમ્બર્સ બનાવવામાં આવી અને તેમાં ગુંગળાઈને મારી નાખ્યા. અને તેમને નગ્ન હાલતમાં રાખવામાં આવતા હતા. બધા જ કપડા લઈ લેવામાં આવે, એમના વાળ લઈ લેવામાં આવે, જો કોઈ દાંતમાં સોનું કે કશું બી હોય કાઢી લેવામાં આવે. એવી ભયાનક પરિસ્થિતિ. અને જે એને કેદી બનાવવામાં આવ્યા હતા અને કોન્સન્ટ્રેશન કેમ્પ્સ કહેવાતા હતા, એમાં જે કેદીઓ હતા એમની જોડે બહુ જ અમાનુષી અને અમાનવીય વ્યવહાર કરીને તેમની જોડે કામ કરવામાં આવતું હતું. અને એમાં એક હતા વિક્ટર ફ્રેન્કલ. અને વિક્ટર ફ્રેન્કલના આખા પરિવારને મારી નાખવામાં આવ્યું હતું. અને પછી આ વિક્ટર ફ્રેન્કલે જોયું કે કોઈક દિવસ એવું થતું હતું કે જ્યારે એકદમ સશક્ત લાગતો, શારીરિક રીતે મજબૂત લાગતો એ કેદી એકદમ એક જગ્યા પર બેસી જાય અને પછી એ કશું જ ના કરે, હલે જ નહીં, અને એને ગમે તેની ધમકી આપવામાં આવે, મારવામાં આવે, કશું જ ના કરે, છેવટે મૃત્યુ પામે. અને પછી એમણે મનોવૈજ્ઞાનિક હતા, એમણે અભ્યાસ કર્યો અને એમણે તારણ પર લાવ્યા કે વ્યક્તિ જ્યારે એ આશા ગુમાવી દે છે, એ જીવનનો અર્થ, વાસ્તવમાં એ અર્થ શબ્દ વાપરે છે, when he loses the meaning of life, જીવન જીવવાનો અર્થ ગુમાવી બેસે છે ત્યારે એ છેલ્લે મૃત્યુ પામે છે. અને પછી એ વિક્ટર ફ્રેન્કલ ચમત્કારિક રીતે બહુ ઓછા લોકો
કેદી કેદખાનામાંથી નીકળ્યા, કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી, એમાંના એક વિક્ટર ફ્રેન્કલ, અને એમણે એક ચોપડી લખી, ધ મેન એન્ડ ઇટ્સ મિનિંગ, એ મનુષ્ય અને તેનો અર્થ. અને એમણે એ ચોપડીમાં લખ્યું છે કે હું એટલા માટે જીવતો રહ્યો, મારી જાતને એટલા માટે મેં જીવતી રાખી કે મેં આ જે સંશોધન કર્યું હતું એ સંશોધન મારે ચોપડીના સ્વરૂપમાં પબ્લિશ કરવું હતું. હું જાણતો હતો કે મારું પરિવાર મૃત્યુ પામ્યું છે, કોઈ જ આશા રહી નથી. બીજા એક વ્યક્તિનું નામ છે જર્ગન મોલ્ટમેન, અને જર્ગન મોલ્ટમેન એ પણ એક જર્મન હતા, અને એમને એ જે અંગ્રેજ સેના હતી તેમણે એ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમને પકડ્યા હતા, અને યુદ્ધ કેદી તરીકે, અને એ ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા હતા, પણ પ્રભુને પોતાનું જીવન સોંપ્યું નહોતું, અને એ કેદખાનામાં હતા કેદી તરીકે. ત્યારે તેમને બાઇબલ આપવામાં આવ્યું, એમણે બાઇબલ વાંચ્યું, અને બાઇબલના આધારે લઈને તેઓએ પ્રભુનો સ્વીકાર કર્યો અને ખ્રિસ્તી બન્યા. અને તેઓ પણ તેમના લખાણોમાં એ લખે છે કે ત્યાં આગળ જે કેદખાનામાં કેટલાક લોકો હતા, એ લોકોને એવું લાગતું હતું કે કોઈ ભવિષ્ય રહ્યું નથી, અને એ લોકો હતાશ, નિરાશ થઈ જતા હતા, ઘણા બધા મૃત્યુ પામતા હતા. પણ પછી એ લખે છે કે હું જીવતો રહ્યો કારણ કે મને એક આશા મળી, અને એ આશા શામાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એકલામાં નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવનપણામાં મને એ આશા છે. અને એમણે જે આખી ઈશ્વર વિદ્યા લખી એને જે થિયોલોજી ઓફ હોપ કહેવાય છે. એ આશાની ઈશ્વર વિદ્યા, અને આશાની ઈશ્વર વિદ્યાના કારણે એ યુરોપ પર એટલો બધો પ્રભાવ પડ્યો કે યુરોપ એની પછીના વર્ષોની અંદર જો બેઠું થયું હોય તો એમાંનો એક બહુ મોટો જો ફાળો હોય તો એ કોનો છે? જર્ગન મોલ્ટમેનનો છે, કે જેમણે એ આશા આપી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં બાઇબલના આધારે કે મને તમને આશા છે ગમે તેવી વિષમ વિકટ પરિસ્થિતિની અંદર. અને એ એમનામાં લખે છે હોપલેસનેસ ઓફ ઓલ હોપ, આશાહીનતાની આશાહીનતા, કે છે કે મરણ એ આશાહીનતાની આશાહીનતા છે, હોપલેસનેસ ઓફ હોપ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ મરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, અને મને આશા છે, મને તમને આશા છે. અને આજનો જે આપણો વિષય છે એ તો ધ ગુડ ન્યૂઝ છે. એ મારી અને તમારી પાસે આપણે કહીએ છીએ કે સુસમાચાર, પણ સુસમાચારનો મુખ્ય પાયો, એનો કેન્દ્રવર્તી વિચાર શું છે? મધ્યવર્તી શું વિચાર છે? એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને ને તમને આશા છે, મને ને તમને આશા છે. વી હેવ હોપ ઇન ધ રિઝરેક્શન ઓફ જીસસ. આમેન, આમેન. અને એ જ, અને ગુડ ન્યૂઝ કે એનો ગુજરાતી ગ્રીકની અંદર એનો અર્થ થાય છે કે એનો અર્થ થાય છે ઇવાન્જેલિયન, એનો અર્થ થાય છે કે સુસમાચાર, અને સારા ગોસ્પલ. આપણે સામાન્ય રીતે સુવાર્તા એવું કહે છે, તો ગોસ્પલનો અર્થ થાય છે ગ્રીકમાં ગુડ ન્યૂઝ. એનો અર્થ થાય છે કે એક સારા સમાચાર. અને સારા સમાચાર શું છે? આપણે જોઈએ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને અને તમને આશા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં આપણે જો જોઈએ તો જે તેમના શિષ્યો હતા, એ શિષ્યોએ ગુડ ફ્રાઈડે જેને આપણે કહીએ છીએ શુક્રવાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી એમના એ શિષ્યોમાં એક આશાહીનતા વ્યાપી ગઈ હતી. તેમણે પોતાની જાતને પાછી ખેંચી લીધી હતી. એમને થયું હતું બધું જ પૂરું થઈ ગયું, અને હવે કોઈ જ આશા તેમના જીવનમાં રહી નથી. અને એ લોકો એકદમ ગભરાઈ ગયા હતા, ડરી ગયા હતા, અને એવા સમયમાં પોતાની જાતને એમણે બંધ કરી દીધી હતી, પોતાના ઘરની અંદર બંધ કરી હતી. તેમને લાગતું હતું કે હવે કોઈ જ અર્થ જીવનમાં રહ્યો નથી. અને આ પ્રકારની સમજણ આપણા જીવનમાં પણ હોઈ શકે છે. આપણે એવા કોઈક સિચ્યુએશનમાંથી, એવી પરિસ્થિતિમાંથી, જીવનમાંથી પસાર થતા હોય કે જે મરણ બરાબર હોય. ફક્ત મરણ, શારીરિક મરણ હોતું નથી, પણ ઘણી વખત એવી પરિસ્થિતિ, એવા સંજોગોમાંથી, એવા પડકારોમાંથી હું અને તમે પસાર થતા હોઈએ છીએ કે જે મને તમને જીવનમાં આશાહીનતા લાવે છે. એ બાઇબલ નોંધે છે કે એ શિષ્યો એટલા બધા આશાહીન થઈ ગયા હતા કે એમાંથી કેટલાકને તો વિચાર આવ્યો કે આપણે પાછા પોતાના મૂળભૂત જીવનમાં જતા રહીએ, આપણે જે કરતા હતા એ તરફ આપણે પાછા જતા રહીએ. એટલી આશાહીનતા એ લોકો અનુભવતા હતા.
એક વ્યક્તિ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું આ દેશ છોડીને ભાગી જવા માંગુ છું. અને મેં કહ્યું કે કેમ? તો કહે છે કે મને આ દેશમાં કોઈ આશા રાખતી નથી, મને કોઈ ઉત્તેજન મળતું નથી. અને મેં એમને કહ્યું કે જ્યાં સુધી તમારા હૃદયમાં આશા નહીં હોય ત્યાં સુધી આ દુનિયાના કોઈ પણ છેડે તમે જાઓ ત્યાં તમે તમારા હૃદયમાં શાંતિ અનુભવી શકશો નહીં. જ્યાં તમારામાં આશા નથી તે પરિસ્થિતિમાં તમને, એ પડકારદાયક પરિસ્થિતિમાં તમે જ્યારે શાંતિનો અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી કર્યો ત્યાં સુધી તમે કોઈ પણ જગ્યા પર જાઓ તમે શાંતિ અનુભવી શકશો નહીં. અને આવી પરિસ્થિતિમાંથી, એ આશાહીન ભરી પરિસ્થિતિમાંથી ઘણી વખત આપણે ભાગી જવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અંગ્રેજીમાં એને કહે છે એસ્કેપિઝમ, ભાગી જવું, પલાયનવાદ તરફ આપણે જતા રહીએ છીએ. કેટલાક લોકો એવું પરિકલ્પના કરવા લાગે, અને ડે ડ્રીમિંગ જેને કહેવાય છે, દિવા સ્વપ્ન જેને કહીએ છીએ, એવી પરિસ્થિતિમાંથી ભાગી જવાને માટે શું કરે? એ સપના જોવે કે હું આ પરિસ્થિતિ, અને પણ એ પરિસ્થિતિનું નિરાકરણ નથી. અને કેટલાક લોકો એવું કહે કે તમે હકારાત્મક વિચાર કરો, પણ નર્કમાં બેઠા બેઠા કેવી રીતે હકારાત્મક વિચાર કરો? આપણે જો નર્કમાં બેઠા હોય અને ત્યાં આપણે એવું વિચાર કરીએ કે હું સ્વર્ગમાં બેઠો છું, તો એ શક્ય બની શકે છે? નથી બની શકતું. આશાહીન પરિસ્થિતિની અંદર ખરેખર એવી કોઈ બાબત જોઈએ કે જે મને એ નવી આશા આપી શકે છે. એ શૈતાન, શત્રુ મને કહે છે કે આ આશાહીન પરિસ્થિતિની અંદર જો તારે ભાગવું હોય તો તું મનોરંજન કર, પોતાની જાતને મનોરંજન કર, અને ક્યાંક તો કે વ્યસનમાં પણ ડૂબી જા. આ વ્યસન, આ બાટલી, આ વ્યસન તને એ માંથી છોડાવશે. અને આપણામાંથી ઘણા બધા એની અંદર પણ જતા રહેતા જોવા મળે છે દુઃખની સાથે. કેટલાક મોબાઈલ, આજકાલ મોબાઈલ નું પણ વ્યસન છે, અને એ મોબાઈલ ઉપર એ આશા શોધે છે, એ જીવનની આશા શોધે છે. એમને એમ થાય કે જેટલી વધારે લાઇક્સ મળે એટલો વધારે હું યસ, એમાં એમને આનંદ આવે છે. પણ ઘણી વખત એ હતાશા અને નિરાશામાં વ્યક્તિઓ મોબાઈલ તરફ વળતી હોય છે. બહુ દુઃખની સાથે કહેવું પડે છે, કેટલાક પલાયનવાદ, એસ્કેપિઝમ એટલે કે સુસાઇડને ગણે છે, પોતાના જીવનને ટૂંકાવી દે છે. પણ આપણે જોયું હતું કે આપઘાત, સુસાઇડ એ પાપ છે, એ પાપ છે. અને ત્યાં આગળ અનંતકાલિક મૃત્યુનો પણ તે કદાચ ભેટો એમને થાય છે. અને એવા સમય દરમિયાન બાઇબલ અને આજનો દિવસ ઈસ્ટર એ મને તમને આશાના ગુડ ન્યૂઝ લઈને આવે છે. સુવાર્તાનો જો કોઈ સેન્ટ્રલ વિષય હોય, એનો મધ્યવર્તી કોઈ વિચાર હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેલી આશા છે. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 55મી કલમ. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 55મી કલમ. ત્યાં આગળ શું લખ્યું છે કે અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે ગઈ 2 દિવસ પહેલા આપણે જોયું હતું કે પાપનો મુસારો મરણ છે, પાપનો મુસારો મરણ છે. પણ અહીંયા આગળ પાઉલ પ્રેરિત એ જય ઘોષ કરતા કહે છે કે અરે મરણ તારો ડંખ ક્યાં, અરે મરણ તારો વિજય ક્યાં. માથે લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય, તમે આંગળી ત્યાં આગળ મૂકી રાખશો. માથે લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય અને 5મી કલમ. ત્યાં શું લખ્યું છે આપણે જોઈએ છે કે એ જ્યારે સ્ત્રીઓ, એ શિષ્યો અને તે સ્ત્રીઓ હતી ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા, એ લોકો એ વહેલી સવારે, અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે ત્યાં આગળ કબરની પાસે જાય છે. ત્યાં આગળ શું થયું? 5મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે એ દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને તમે શોધો છો, પણ તે અહીં નથી. તેના ઉઠ્યા અને તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. પ્રભુ જ્યાં સૂતો હતો તે જગ્યા તમે જુઓ. રાઈટ? એ સ્ત્રીઓ એ ખાલી કબરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવા માટે આવેલી હતી. કેમ? કારણ કે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર 3 દિવસ પહેલા મરતા જોયા હતા. અને એક માનવી આપણો અનુભવ છે કે મરણ પછી બીજું કશું જ નથી. એક પ્રકારનો અલ્ટિમેટ એન્ડ, જેને કહી શકીએ કે છેવટનો અંત છે, એ પ્રકારની આપણી લાગણી હોય છે કે મરણ એટલે પતી ગયું, હવે બીજું આગળ કશું જ નથી. એ એમનો અનુભવ હતો. પણ એ અધૂરમાં મધ્યે શું કહેવામાં આવ્યું? 6ઠી કલમમાં આપણે જોયું કે તે અહીં નથી, તે કયા પ્રમાણે ઉઠ્યો છે. 7મી કલમમાં
અને વહેલા જઈને તેના શિષ્યને કહ્યો, મોયેલામાંથી તે ઉઠ્યો છે, અને જો તે તમારી આગળ ગાલિલમાં જાય છે. તે ઉઠ્યો છે, એને ઉઠાડવામાં નથી આવ્યો. શું લખવામાં આવ્યું છે? તે ઉઠ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણના બંધનને તોડી નાખ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજાઓને મરણમાંથી ઉઠાડ્યા હતા. બાઇબલમાં લખ્યું છે એ પ્રમાણે ઘણા બધા એવા બનાવો નોંધવામાં આવ્યા છે કે જેમાં મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે વ્યક્તિઓને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજાએ પણ ઉઠાડ્યા, પણ એમને કોઈક બીજાએ મરણમાંથી ઉઠાડ્યા. જ્યારે બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણને હરાવ્યું. તેમણે જાતે એ મરણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. મરણના બંધનને તેમણે તોડી નાખ્યું. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આ સામર્થ્ય છે કે જે મરણના બંધનને તોડી શકે છે. પ્રેરિતોના કૃત્યો તેનો 4 અધ્યાય અને 12મી કલમમાં લખ્યું છે, તારણ કેવળ એક જ નામમાં છે, અને કોનામાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. તારણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં છે. અને માતા વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એક વખત આપણે યાદ દેવડાવીએ કે જો હું અને તમે એ મરણ જેવી પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ, તે પરિસ્થિતિમાંથી જો મારે તમારે છૂટવું હોય, એ આશાહીનતાની પરિસ્થિતિમાંથી છૂટવું હોય, તો મારે તમારે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જવાનું છે. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મને ને તમને આશા છે. એ માથી લખેલી સુવાર્તા 28 અને 7મી કલમમાં શું લખવામાં આવ્યું કે જઈને કહો કે મોયેલામાંથી તે ઉઠ્યો છે, જુઓ તમારી આગળ તે ગાલિલમાં, જુઓ જઈને કહો. અને એ જે આદેશ પ્રભુ 28મી કલમ અને 19મી કલમમાં આપે છે, સુવાર્તાનો આદેશ વાસ્તવમાં અહીંયાથી શરૂ થાય છે. અને સુવાર્તાના આદેશમાં સૌથી પહેલી બાબત કઈ જણાવવાની છે? જુઓ તે ઉઠ્યો છે. લોર્ડ ઇઝ રીઝન. સુવાર્તા ફેલાવવાનો આદેશ સૌથી પહેલો સ્ત્રીઓને અહીંયા આપવામાં આવ્યો. અને એ આદેશ શું હતો? કે જાઓ જઈને કહો કે ખ્રિસ્ત ઉઠ્યો છે. મરણ ઉપર ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે. અને એ જ મારે તમારે બીજાઓને કહેવાનું છે. પહેલું થેસાલોનિકી તેનો 4થો અધ્યાય 202 નંબરના પાનાની આસપાસ મળશે. યસ, 202 4થો અધ્યાય અને 13 અને 14મી કલમ. શું લખ્યું છે? ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે ખેદ ન કરો, કેમ કે ઈસુ મરણ પામ્યો અને પાછો ઉઠ્યો. અને જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો એ જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ દેવની સાથે નવાશે. બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે ખેદ ન કરો. ઘણી વખત દફન ક્રિયામાં વંચાય છે, પણ એનો હાર્દ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેલો વિજય છે. હજકીએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 37મો અધ્યાય. હજકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 37મો અધ્યાય 772 નંબરના પાના ઉપર કદાચ આપણને મળશે. 752 નંબરના પાના ઉપર 37મો અધ્યાય તમે કાઢશો પ્લીઝ. 752 હજકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 37મો અધ્યાય. અને ત્યાં આગળ હજકીએલ પ્રબોધક લખે છે, શું કહે છે કે એને એક સ્વપ્ન આવ્યું અને એ દર્શન આપવામાં આવ્યું. અને એ દૂત એને ક્યાં લઈ ગયો? એક ખીણમાં લઈ ગયો. અને એ ખીણમાં શું હતું? નર્યા હાડકા હતા. અને યોહાનો હાથ મારા પર આવ્યો, એ આત્મા વડે મને બહાર લઈ ગયો, એક ખીણમાં મૂક્યો. ખીણમાં નરદમ હાડકા હતા, બીજું કશું જ નતું. અને પછી ત્યાં આગળ 13મી કલમમાં લખ્યું છે કે 3જી કલમથી જોઈએ. મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, શું આ હાડકા જીવતા થઈ શકે? અને મેં કહ્યું કે પ્રભુ તું જાણે છે. એટલે કે કશું ના થઈ શકે પ્રભુ, પતી ગયું હવે, ધી એન્ડ. પણ જો સમય નથી એટલે વધારે નહીં કહું. પણ ત્યાં આગળ 13મી કલમમાં શું લખ્યું છે? 13મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે કે હે મારા લોક, હું તારી કબરો ઉપર ઉગાડીને તમને કબરોમાંથી ઉઠાડીને બહાર કાઢીશ, તમે જાણશો. પણ હું મારો આત્મા તમારામાં મૂકીશ, એટલે તમે જીવતા થશો, અને હું તમને પોતાનો દેશ તમને રાખીશ. પણ જો એ પ્રભુ કહે છે કે હું તમને જીવતા કરીશ. પણ જીવતા કેવી રીતે કરશે? જો ત્યાં લખ્યું છે કે 5મી કલમ, હે ને, 5મી કલમ
ચોથી કલમ, વળી મેં તેને મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે કે હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. પ્રબોધ કરવાનું કે છે. શું પ્રબોધ કરવાનું કે છે? કે હો સૂકા હાડકા, પ્રભુ તમારામાં શ્વાસ મૂકશે, તમને જીવતા કરશે. પ્રબોધ કરવાનું કે છે, સુવાર્તા આપવાનું કે છે. અને એ જ સુવાર્તા આપવાનું સ્ત્રીઓને કહેવામાં આવ્યું. આજે મને તમને કહેવામાં આવે છે, પ્રબોધ કરીને એકબીજાને કહો કે જો તમે એક એવા પરિસ્થિતિમાં પસાર થાવ છો કે જે હાડકાઓની ખીણ જેવી છે, નરદમ હાડકા છે, બધું જ ખલાસ થઈ ગયું છે. હજકેલ પ્રબોધક જેવું આપણે કહીએ કે પ્રભુ તું જાણે છે, બધું પૂરું થઈ ગયું. પ્રભુ કહે છે કે હું એમાં હાડ મૂકીશ. અને પછી આગળ લખ્યું છે, પ્રભુનો શ્વાસ મૂકવામાં આવ્યો અને ત્યાં આગળ બધા હાડકા જીવતા થયા. અને ત્યાં આગળ એક મોટું શહેર, બધા જ જીવતા થયા. 10મી કલમમાં લખ્યું છે કે તેઓ જીવતા થયા. પ્રભુનો શ્વાસ ત્યાં આગળ આવ્યો, જીવતા થયા. વાલા મિત્રો, આ કોઈ ફિલોસોફી નથી. હું 2-3 ઉદાહરણ આપીને પૂર્ણ કરીશ. એટલા માટે કે આ વાસ્તવિકતા છે જીવનની, કે મરી ગયેલી પરિસ્થિતિમાં પ્રભુ જ્યારે કાર્ય કરે છે ત્યારે પરિસ્થિતિને પ્રભુ બદલી નાખે છે. એક દીકરી અમારી પાસે આવી, 12માં 3 વાર ફેલ થઈ હતી. અમે બાળકોનું જ્યારે સેમિનાર કરીએ છીએ ત્યારે આવી અને ધ્રુસકે રડી. મેં થયું કે શું થયું? ધીરે ધીરે પછી વાત કરી અને કીધું કે હું 3 વાર ફેલ થઈ છું, હવે મારા માટે કોઈ જ આશા નથી. હવે 2 કે 2.5 મહિના જ બાકી રહ્યા હતા એક્ઝામને. અને મેં એની સાથે વાત કરી અને હિંમત આપી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. મેં કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને સામર્થ્ય આપશે. અને દીકરી 60% સાથે પાસ થઈ અને આજે બહુ જ સારી નોકરી કરે છે, બહુ જ સારી જગ્યા પર, બહુ જ સારી રીતે પોતાના જીવનમાં તે સેટ થઈ શકે. એ આશાહીન થઈ ગઈ હતી, બધું જ ગુમાવી દીધું હતું. એક બિઝનેસમેન એક વખત આવ્યા અને એ તો સુસાઇડ કરવાના હતા. એક વ્યક્તિ અમારી પાસે લઈને આવ્યા, કારણ કે બધું જ ખતમ થઈ ગયું હતું, બધું જ ખતમ થઈ ગયું હતું. એમની સાથે વાત કરી, વ્યવહાર કર્યો, એમને બાઇબલના આધારે વચન આપીને પ્રાર્થના કરી અને કીધું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. કશું જ પૂરું થતું નથી જ્યાં સુધી તમે જીવતા હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો ત્યાં સુધી કશું જ પૂરું થતું નથી. એમણે વિશ્વાસ કર્યો અને આજે એમનો બિઝનેસ બહુ જ સફળ છે, ખૂબ જ સમૃદ્ધ, આશીર્વાદિત એવું જીવન એ પરિવાર જીવી રહ્યું છે. આવા અનેક દાખલાઓ મેં લખ્યા છે. હું એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે અહીંયાથી પ્રભુના આધારે મેં વચન આપ્યું, એ કોઈ ફિલોસોફી નથી, એ કોઈ સારી વાત નથી, ગુડ ફીલ ફેક્ટર નથી. મને તમને સારું લાગે આજના દિવસે, એક સારું લાગ્યું એવું નથી. ઘણી વખત સંદેશો પૂરો થાય અને પછી બરાબર બહુ મજા આવી. પ્રભુનું વચન મજા કરવા માટે નથી. ઘણા વખત બહુ સરસ રહ્યું, પણ શું સરસ રહ્યું? સાંભળવાની બહુ મજા આવી સાહેબ, એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી હું ને તમે એ વચનને જીવનમાં મૂકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો, ત્યાં લખ્યું છે કે તેના ભયથી તેણે દરવાજા બંધ કરી દીધા હતા. પણ જ્યારે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ પુનરુત્થાન પામેલા ખ્રિસ્તના દર્શન થયા ત્યારે એ જ ગભરાયેલા, હતાશ, નિરાશ થઈ ગયેલા, તૂટી ગયેલા એ જ શિષ્યો, 11 શિષ્યો અને ત્યારબાદ માથિયસને ઉમેરી એટલે 12 શિષ્યો, એમણે આખા દુનિયામાં હલચલ મચાઈ મૂકી. એ નિરાશ થઈ ગયેલા, હતાશ થઈ ગયેલા એ શિષ્યો આખા વિશ્વમાં એ આશાના સંદેશા અને સુવાર્તાની સાથે ફરી વળ્યા. અને આજે સૌથી વધારે જો કોઈ પ્રભુ શિષ્યો હોય તો કોના છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે. દુનિયામાં સૌથી વધારે જો કોઈ વ્યક્તિ હોય તો ખ્રિસ્તી વ્યક્તિઓ છે. એ આશાનો અનુભવ એ 11-12 અથવા થોડા શિષ્યોએ કર્યું અને તૂટી ગયેલા, ભાંગી ગયેલા સામાન્ય મારા અને તમારા જેવા શિષ્યો એ ફરી વળ્યા અને આખા વિશ્વને તેમણે બદલી નાખ્યા, માનવ જાતના આખા ઇતિહાસને તેમણે બદલી નાખ્યો. ધેટ ઇઝ ધ પાવર ઓફ ધ રિઝરેક્શન ઓફ જીસસ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનું સામર્થ્ય છે. હું અને તમે પણ જો આજે એ મરણની ખીણમાં ચાલી રહ્યા છીએ, એ હાડકા જેવી પરિસ્થિતિનો અનુભવ મારા અને તમારા જીવનમાં કરી રહ્યા છીએ, તો મને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાનના સુસમાચાર
એ આશા આપે છે. જર્ગન મોલ્ટમેને કીધું એ પ્રમાણે હોપલેસનેસ ઓફ ઓલ હોપ સિચ્યુએશન માં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન મને આશા આપે છે. ધ થિયોલોજી ઓફ હોપ, થિયોલોજી ઓફ હોપ. એ સુસમાચાર છે. આવો એ સુસમાચાર લઈને આપણા જીવનને આપણે બદલીએ, આપણા પરિવારને બદલીએ, આપણા કુટુંબને બદલીએ, આપણા સમાજને બદલીએ, આપણા મંડળીને બદલીએ. અને સૌથી અગત્યનું કે આ દુનિયામાં હજી કરોડો લોકો એ આશાવિહીન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આવો તેમને આપણે આશાનું કિરણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપીએ. આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્ત ઉઠ્યા છે. ખ્રિસ્ત ઉઠ્યા છે. ખ્રિસ્ત ઉઠ્યા છે. આમેન.